હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈએ. પ્રશ્ન છે, ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન કયા વર્ષમાં થયું હતું? તેના વિકલ્પો છે: એ 1956, બી 1952, સી 1950, ડી 1951. મારો બીજો પ્રશ્ન છે, બંધારણ હેઠળ ભારતીય લોકશાહીના આદર્શો આપણે ક્યાં જોઈ શકીએ? તેના વિકલ્પો છે: એ ભાગ 1, બી પ્રસ્તાવના, સી ભાગ 3, ડી ભાગ 4, 3. તમારો ત્રીજો પ્રશ્ન છે, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તેના વિકલ્પો છે: એ આયર્લેન્ડ, બી USA, સી કેનેડા, ડી ઓસ્ટ્રેલિયા. મારો ચોથો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ કઈ કલમનો ઉપયોગ કરીને નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે? તેના વિકલ્પો છે: એ કલમ 32, બી કલમ 349, સી કલમ 360, ડી કલમ 365. મારો પાંચમો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કઈ 5 કલમો દ્વારા સમાનતાનો અધિકાર આવ્યો છે? તેના વિકલ્પો છે: એ કલમ 16મી 20, બી કલમ 15મી 19, સી કલમ 14મી 18, ડી કલમ 13મી 17. મારો છઠ્ઠો પ્રશ્ન છે, કલમ 356 શેના સાથે સંબંધિત છે? તેના વિકલ્પો છે: એ નાણાકીય કટોકટી, બી રાષ્ટ્રીય કટોકટી, સી રાષ્ટ્રપતિ શાસન, ડી સંવિધાન સંશોધન. તમારો સાતમો પ્રશ્ન છે, હિન્દી ભાષાના વિકાસ માટે બંધારણને કયા અનુચ્છેદમાં સૂચનાઓ આપવામાં આવી છે? તેના વિકલ્પો છે: એ કલમ 330, બી કલમ 336, સી કલમ 343, ડી કલમ 351. તમારો આઠમો પ્રશ્ન છે, કયા લેખમાં મહાભિયોગની પ્રક્રિયાનો ઉલ્લેખ છે? તેના વિકલ્પો છે: એ કલમ 61, બી કલમ 64, સી કલમ 66, ડી કલમ 68. તમારો નવમો પ્રશ્ન છે, બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તેના વિકલ્પો છે: એ 60મો બંધારણીય સુધારો અધિનિયમ 1988, બી 61મો બંધારણીય સુધારો અધિનિયમ 1989, સી 69મો બંધારણીય સુધારો અધિનિયમ 1991, ડી 71મો બંધારણીય સુધારો અધિનિયમ 1900. તમારો છેલ્લો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તેના વિકલ્પો છે: એ 1951, બી 1950, સી 1948, ડી 1949. બંધારણના બીજા પ્રશ્નો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. નેક્સ્ટ વિડીયોમાં બંધારણના અવનવા પ્રશ્નો જોઈએ.